વ્યાજખોરો બન્યા બેફામ। મૂડી આપી દીધી છતાં વ્યાજની માંગણી કરી। માત્ર 20,000 રૂપિયા માટે કરી નાખી હત્યા। રાજકોટમાં વ્યાજખોરોને જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ બેફામ બની લોકોના જીવ લઈ રહ્યા છે। ત્યારે શહેરમાં ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે। શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે 3 વ્યાજખોરોએ સૂરજ ઠાકર નામના યુવકને છરીના ઘા ઝીંકી રહેશી નાખ્યો। યુવકે વ્યાજે લીધેલા 20,000 રૂપિયા પાછા આપી દીધા હોવા છતાં વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા, જેથી યુવક માતા પિતાને સાથે લઈને પૈસા આપવા ગયો હતો, જ્યાં વ્યાજખોરોએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી નાખી। જ્યારે યુવકના માતા પિતા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો। તો એ કે તમે જ્યારે પૈસા આપ્યા હતા ત્યારે તમે વ્યાજ કાપીને જ પૈસા આપ્યા હતા, રોજનું 200 રૂપિયા વ્યાજ લેતા હતા, અને મારા પપ્પા પરત કરવા ગયા ને તો કે એ દિવસનું વ્યાજ લાગશે જ, એ કે કારણ કે અમે પૈસા દઈને તો અમારા નિયમ લાગુ પડે, એ રીતે કરીને પછી ઉશ્કેરીને મારા પપ્પાને 3-4 ફડાકા મારી લીધા। તો મારા પપ્પા ત્યાંથી ઘરે આવતા રહ્યા। ઘરે આવીને અમને પરિવારજનોને વાત કરી કે આ રીતે કમલેશભાઈ વર્તન કર્યું, ને અમે લોકો પછી એને પૈસા દેવા ગયા। હું, મારા મમ્મી અને મારો ભાઈ સુરજ, જેની હત્યા કરી જીગર ગોસાએ, ત્યાં અમે ગયા પૈસા દેવા। ત્યારે હતા નહીં કમલેશભાઈ, તો જીગરને કીધું કે જીગર ફોન કરીને બોલાવો ને તારા પપ્પાને, કામ છે થોડુંક પૈસાનું, તો પૈસા આપી દે એમને, કાંઈ વાંધો નહીં। જીગરે ફોન કરી એના પપ્પાને બોલાવ્યા। એના પપ્પા આવ્યા, ઉશ્કેરીને સીધા માર મારવા લાગ્યા, અને તેની દુકાનમાંથી હથિયાર કાઢીને સીધા એના નેફામાંથી કાઢીને જીગર ગોસાએ મારા ભાઈને 3-4 ઘા ઝીકી દીધા અને એની હત્યા કરી નાખી, અને મારા મમ્મીને 3-4 ધોકા મારી બેભાન કરી દીધા। જ્યારે હું ગઈ ને ત્યારે એ ભાઈએ મારી અભદ્ર બધી બોલી વસા કરી, અને મને એની દુકાનની અંદરથી હથિયારને કાઢીને મને ધોકા માર્યા, અને મારા છોકરાને છરી વડે હુમલો કરીને મારી નાખ્યો, અને મને ધમકી આપી છે કે હજી તારા નાના છોકરા નહીં મારી નાખીશ। મારી સરકાર પાસે એક જ માંગ છે કે અમને ન્યાય મળે અને આવા વ્યાજખોરો સામે એક્શન લેવાય, અને જેમ મારો છોકરો અત્યારે વયો ગયો છે ને એમ એના છોકરાને ફાંસીની સજા થાય। રાજકોટમાં અગાઉ પણ આવા વ્યાજખોરોનો ત્રાસ સામે આવી ચૂક્યો છે, પરંતુ તેની સામે કોઈ કડક કાર્યવાહી નથી થઈ રહી, જેથી વ્યાજખોરોને મોકળું મેદાન મળી રહ્યું છે। 24 વર્ષનો અમારો એક દીકરો જે અમે ગુમાવી દીધો છે। દુર્ભાગ્યની વાત છે કે આ અગાઉ પણ જે આરોપીઓ છે એ આવી માનસિકતા ધરાવતા હોય। અગાઉ પણ અમારા એક પરિવારના, બ્રાહ્મણ પરિવારના એક યુવાન ઉપર એમણે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરેલો, જેમાં મને ખબર નથી પડતી કે પોલીસની કોઈ નિષ્ક્રિય ભૂમિકા હશે કદાચ, જેથી કરીને એને ફરીથી આવું કરવાનું જોમને જોર પ્રાપ્ત થયું। આ બિલકુલ ચલાવી નહીં લેવાય। જ્યારે અમને અધિકારી દ્વારા આશ્વાસન મળશે અને અમારી શરતો મુજબની કલમો દાખલ થશે એ પછી જ અમે અહીંથી આમની ડેડ બોડી લઈ જઈશું। હાલ તો રાજકોટ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે, પરંતુ રાજકોટ શહેરમાંથી વ્યાજખોરોનો આતંક ક્યારે ખતમ થશે તે મોટો સવાલ છે। શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।